લક્ષ્મીજીને પણ એક દિવસ થયું છે, જો મારા પતિ નારાયણ વિષ્ણુ જો મહાદેવની પૂજા કરે તો મારે પણ મહાદેવની પૂજા કરવી જોઈએ. એટલે એ પણ એક દિવસ જેમ વિષ્ણુએ પૂજા કરી એવી રીતના પાર્થિવ લિંગ બનાવી તેનું પૂજન કરી અને જેમ વિષ્ણુએ નારાયણે 1,00,000 કમળ અર્પણ કર્યા એવી રીતના એને પણ 1,00,000 અર્પણ કર્યા છે કમળ. ને ત્યારે એમાં પણ મહાદેવ પણ એની પરીક્ષા લેવા માટે આવે, એમાંથી પણ એક કમળ લઈ લીધું છે. અને ત્યારે હવે થયું કે જો મારા પતિએ જ્યારે કમળની ખોટ આવી હતી ત્યારે મારા પતિએ નેત્ર કમળ અર્પણ કર્યું હતું, તો હવે હું મારું હૃદય કમળ અર્પણ કરું. ત્યારે એને મહાદેવને પોતાનું હૃદય કમળ અર્પણ કર્યું છે. અને ત્યારે મહાદેવ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે કીધું છે મને વરદાનમાં કાંઈ નથી જોતું, તમારી જે ઈચ્છા હોય. ત્યારે કીધું માંગી લો તમારે જે જોતું હોય, કે મારે કશું નથી જોતું, તમારી જે ઈચ્છા હોય તે આપો. અને કીધું કે તમે આ જે કમળ મને ધારણ તમે મને ચડાવ્યું છે એ હું હંમેશા મારા મસ્તક ઉપર ધારણ કરીને રાખીશ અને તે બહુ પૂજ્ય ગણાશે. અને તમે હવે કે આ દિવસોની અંદર મારી પૂજા કરી છે માટે હું તમારા ઉપર સદાયની માટે પ્રસન્ન રહીશ. અને તે કમળ ચડાવ્યું તે એક દિવસ મહાદેવના મસ્તક ઉપરથી નીચે પડી ગયું. અને નીચે પડી ગયું, જેવું નીચે પડ્યું તેવું ધરા ઉપર લીલું છમ એક વૃક્ષ તરીકે પ્રગટ થયું. અને એ વૃક્ષ કયું હતું બીજું કોઈ નહીં પણ એ બીલી વૃક્ષ તરીકે પ્રગટ થયું છે. અને બીલી વૃક્ષ ઓળખવામાં આવ્યું. અને સાક્ષાત બીલી જેના આંગણામાં કહેવામાં આવ્યું છે બીલી વૃક્ષ એ સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. અને ત્યારે કહેવામાં આવ્યું છે કે જેના આંગણામાં બીલીપત્રનું વૃક્ષ આવ્યું હોય તે હંમેશા તેના આંગણામાં મહાદેવ બિરાજમાન હોય છે. જેના આંગણામાં હંમેશા નિત્ય માટે મહાદેવ આવતા હોય છે, જેના આંગણામાં બીલીપત્રનું વૃક્ષ હોય તે આંગણામાં. અને કદાચ શિવાલયના દર્શન થાય કે ન થાય, પરંતુ જો બીલીના વૃક્ષના દર્શન થઈ જાય તો સમજો કે મહાદેવના દર્શન તમારાથી થઈ ગયા છે અને મહાદેવને તમારા દર્શન અર્પણ કર્યા છે. કે જેના આંગણે બીલીનું વૃક્ષ હોય તેના આંગણે બધા તીર્થો નિવાસ કરે છે. જેના આંગણામાં જો બીલીનું વૃક્ષ આપણે વાવીએ એના આંગણામાં બધા જ તીર્થ ક્ષેત્રો જેટલા આવેલા છે એટલા બધા તીર્થ ક્ષેત્રો આપણા આંગણાની અંદર નિવાસ કરે છે. તો એક બીલીના વૃક્ષ વાવવાથી અને જે વ્યક્તિ બીલીના વૃક્ષને ઉછેરીને મોટું કરે છે તેને 1 કરોડ શિવાલય બનાવવા જેટલું ફળની પ્રાપ્તિ થાય છે. આપણે 1 કરોડ આવા શિવાલય બનાવીએ, શિવના મંદિરો બનાવીએ એટલું ફળ આપણે પ્રાપ્ત થાય છે જો આપણા આંગણામાં આપણે બીલીનું વૃક્ષ વાવીએ તો. 1 કરોડ શિવાલયના નિર્માણમાં જેટલું ફળ મળે છે એટલું જ ફળ એક બીલીપત્ર આપણા ઘર આંગણાની અંદર ઉછેરવાથી મળે છે. અને જે બીલીના વૃક્ષને ઉછેરે છે તેના કુળમાં ક્યારે દરિદ્રતા આવતી નથી, ક્યારે દુઃખ આવતું નથી અને ક્યારે પણ નિર્ધનતા આવતી નથી. અને બીલીના વૃક્ષનો મહિમા કેટલો ગાવામાં આવ્યો છે કે બીલીના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ અને બીલીના વૃક્ષની પૂજા કરવી જોઈએ અને બીલીના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ. અને બીલીના વૃક્ષનો અદ્ભુત એવો મહિમા ગાવામાં આવ્યો છે શિવ મહાપુરાણમાં. બીલીના વૃક્ષના દર્શન કરવાથી આ બ્રહ્માંડના જે 3 દેવ બતાવવામાં આવ્યા છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ મહેશના દર્શનનું ફળ મળે છે. આ 3નું દર્શન કરીએ ત્યારે જેટલું ફળની પ્રાપ્તિ થાય છે એટલા ફળની પ્રાપ્તિ જ્યારે આપણે બીલીનું પૂજન કરીએ, બીલીને જળ અર્પણ કરીએ, બીલીના વૃક્ષને આપણે પ્રદક્ષિણા કરીએ ત્યારે આ 3 દેવોને દર્શન કરવાનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. અને બીલીના વૃક્ષના દર્શન કરવા જોઈએ નિત્ય માટે. અને દરરોજ 1 બીલીનું ફૂલ ભગવાન શિવનો પર ચડાવો. ભગવાનની શિવલિંગ પર ચડાવવાથી ઘણા બધા પુણ્યની કેટલાય અસંખ્ય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે મહાદેવ. અને બીલના વૃક્ષના દર્શન માત્રથી જ આપણામાં જે નકારાત્મક વૃત્તિ હોય છે, આપણામાં નકારાત્મક વિચારધારા હોય છે, આપણી નકારાત્મક વાણી અને નકારાત્મક વલણ એ આપણા દૂર થાય છે બીલીના વૃક્ષના દર્શન માત્રથી. અને આપણી વાણીમાં, આપણા વલણમાં, આપણી વિચારધારાની અંદર, આપણી માનસિક વૃત્તિની અંદર સકારાત્મક બને છે. અને આપણી આ માનસિક વૃત્તિ હંમેશા સકારાત્મક હોવી જોઈએ. અને નકારાત્મક વૃત્તિવાળા જીવનમાં ક્યારે આગળ વધી નથી શકતા અને ક્યારે પણ સુખી થઈ શકતા નથી. એટલે હંમેશા સકારાત્મક વાણી હોવી જોઈએ, સકારાત્મક જ વિચારધારા આપણી હોવી જોઈએ. અને યમુના નદીનું પાણી પીવાથી માણસ પવિત્ર થાય છે.
કે યમુના નદીનું પાણી પીવાથી માણસ પવિત્ર થાય છે અને નર્મદાનું દર્શન કરવાથી માણસ પવિત્ર થાય છે અને ગંગામાં સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. અને જે મનુષ્ય બીલીપત્રથી મહાદેવની પૂજા કરે છે તેને શાંતિનું પ્રદાન કરે છે મહાદેવ, સંપત્તિનું પ્રદાન કરે છે અને સંતાનનું પ્રદાન કરે છે. આ ત્રણ વસ્તુની પ્રાપ્તિ મહાદેવ કરાવે છે કે જ્યારે આપણે બીલીનું દર્શન કરીએ છીએ, બીલીની પૂજા કરીએ છીએ ત્યારે, અને દરરોજ નિત્ય એક જળનો લોટો અને બીલીનું વૃક્ષ, બીલીનું પાન, બીલીપત્ર તે મહાદેવને અર્પણ કરવું જોઈએ આવું બતાવવામાં આવ્યું છે. અને જ્યારે લક્ષ્મીજીએ કઠિને તપ કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા ત્યારે ત્યારે મહાદેવે કહ્યું કે આ માસમાં તમે મારી પૂજા કરી છે, માટે આ માસ એ પવિત્ર માસ ગણાશે અને તે માસ છે પવિત્ર શ્રાવણ માસ. અને પવિત્ર શ્રાવણ માસની અંદર જ બીલીના વૃક્ષનું પ્રાગટ્ય થયું હતું અને તે માસ પાવન અને પવિત્ર ગણવામાં આવે છે, કારણ કે સ્વયં માં લક્ષ્મીએ મહાદેવની ખૂબ વર્ષો સુધી તપસ્યા કરી એટલા માટે અને કીધું કે હવે આ માસ પવિત્ર શ્રાવણ માસ તરીકે ઓળખાશે. અને એ પણ કહ્યું આ શ્રાવણ માસ અને બીલીપત્રોથી મારી પૂજા જે કરશે આ શ્રાવણ માસની અંદર તેના પર હું કૃપા નહીં કરું પણ તમારે કૃપા કરવાની છે. આપણે શ્રાવણ માસની અંદર બીલીપત્રોની પૂજા કરીએ છીએ ત્યારે મહાદેવ આપણા ઉપર કૃપા નહીં કરતા હોય, પરંતુ લક્ષ્મીજી આપણા પર કૃપા કરે છે અને ધન, વૈભવ અને સંપત્તિ આપણે પ્રદાન કરે છે. અને શ્રાવણ માસની અંદર બીલીપત્રો જેમ બને વધુ બીલીપત્રો આપણે મહાદેવને અર્પણ કરવા જોઈએ શ્રાવણ માસની અંદર. તો આ શ્રાવણ માસની અંદર બીલીનો પણ ખૂબ મહિમા મોટો ગાવામાં આવ્યો છે. અને મહાદેવે કહ્યું કે આટલા દિવસ તમે લક્ષ્મી તરીકે પૂજાતા હતા પણ હવે તમે મારી પૂજા કરી છે એટલા માટે, પરંતુ હવે તમે મારી કઠિન તપસ્યા કરી છે માટે હવેથી તમે લક્ષ્મી તરીકે નહીં પણ મહાલક્ષ્મી તરીકે ઓળખાશો અને મહાલક્ષ્મી તરીકે તમે પૂજાશો. અને કીધું છે કે કારણ કે તમે મહાદેવની સાધના કરી છે તે જ બીલી વૃક્ષ અને બીલીપત્રો મહાદેવની પૂજામાં બધી સામગ્રી હોય મહાદેવની પૂજાની અંદર, પણ જો બીલીપત્ર ચડાવવામાં નથી આવતું તો મહાદેવની પૂજા અર્પણ થતી નથી અને એ પૂજા અધૂરી ગણાય છે. અને અખાત્રીજના દિવસે બીલો વૃક્ષની ઉત્પત્તિ થઈ ગણાય છે અને તે દિવસે 1 લાખ બીલીપત્ર ચડાવવા જોઈએ અને અર્પણ કરવા જોઈએ. અને એ માટે બીલવાષ્ટકમનો પણ ખૂબ મોટો મહિમા ગાવામાં આવ્યો છે.